આપેલ પૈકી ક્યુ સૌથી વધુ સ્થાયી છે? તો આ પ્રશ્નનો જે કી પોઈન્ટ છે એ છે એરોમેટિસિટી. તો જે બંધારણ આમાં એરોમેટિક હશે તે વધારે સ્થાયી હશે. તો હ્યુકેલના નિયમ પ્રમાણે ચારેય બંધારણો સમતલીય પણ છે, ચક્રીય પણ છે. તો બીજો નિયમ આપણે અપ્લાય કરીએ કે બંધારણ કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવતું હોવું જોઈએ. તો કોન્જ્યુગેટેડ સિસ્ટમ એટલે કે એકાંતરે દ્વિબંધ આવેલો હોવો જોઈએ, અથવા તો નેગેટિવ ચાર્જ આવેલો હોવો જોઈએ, અથવા તો પોઝિટિવ ચાર્જ આવેલો હોવો જોઈએ. તો આવી રીતનું કોન્જ્યુગેટેડ બંધારણ એ એકાંતરે હોવું જોઈએ. ઓકે, તો પેલું બંધારણ આપણે ચેક કરીએ તો એમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે કે પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, પ્લસ ચાર્જ, સિંગલ બોન્ડ અને પાઈ બોન્ડ, એટલે કે કોન્જ્યુગેટેડ બંધારણ છે. બીજું બંધારણ ચેક કરીએ તો એમાં પણ કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે જ, પાઈ બોન્ડ, સિંગલ બોન્ડ, ઇલેક્ટ્રોન યુગ્મ, સિંગલ બોન્ડ, પાઈ બોન્ડ. ઓકે, બીજું પણ કોન્જ્યુગેટેડ. ત્રીજું જોઈએ તો પાઈ, સિગ્મા, પ્લસ, સિગ્મા, પાઈ, સિગ્મા, તો એ પણ કોન્જ્યુગેટેડ છે. ચોથું બંધારણ છે એ પાઈ, સિગ્મા અને ફરી પાછું સિગ્મા બોન્ડ આવેલા છે. તેથી ચોથું બંધારણ છે એ એકાંતરે દ્વિબંધ ધરાવતું નથી, તો એ એરોમેટિક નથી. હવે ત્રીજું કે એની અંદર 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોવા જોઈએ. 4n+2 જેટલા પાઈ ઇલેક્ટ્રોન એટલે કે n ની જગ્યાએ 0 મૂકીએ તો જવાબ મળશે આપણને 2 પાઈ ઇલેક્ટ્રોન. જો n ની જગ્યાએ 1 મૂકશું તો મળશે 6 પાઈ ઇલેક્ટ્રોન. જો n ની જગ્યાએ 2 મૂકશું તો મળશે 10 પાઈ ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન હોય તો એ બંધારણ છે એરોમેટિક કહી શકાય. તો પેલું બંધારણ છે એની અંદર પાઈ બોન્ડ એક જ આવેલો છે, એક પાઈ બોન્ડ એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન. તો પેલા બંધારણની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન આવેલા છે, તેથી પેલું બંધારણ છે એ એરોમેટિક છે. અને એરોમેટિક છે એટલે તે સૌથી વધુ સ્થાયી પણ છે. બીજું બંધારણ જોઈએ તો બીજા બંધારણની અંદર એક પાઈ એટલે કે 2 પાઈ ઇલેક્ટ્રોન અને એક બે અબંધકારક એટલે ટોટલ 4 પાઈ ઇલેક્ટ્રોન થાય છે, જે હ્યુકેલના નિયમ પ્રમાણે આવતા નથી, એટલે બીજું બંધારણ એરોમેટિક નથી. ત્રીજું બંધારણ જોઈએ તો એની અંદર પણ 2 પાઈ બોન્ડ એટલે કે 4 પાઈ ઇલેક્ટ્રોન આવેલા હોવાથી એ પણ એરોમેટિક નથી. એટલે આપણો જે ફાઇનલ આન્સર છે એ ફાઇનલ આન્સર રહેશે એ.